હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 8 એકમ 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન તેનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તમે જોઈ શકો છો કે આ સૌથી પહેલાં આપેલા MCQ પ્રશ્નો છે, જેના જવાબ આ રીતે રહેશે. બરાબર, જે તમે વિડીયો સ્કીપ કરીને લખી શકો છો. આ ટોટલ 10 MCQ આપેલા છે. એ 10 MCQના જવાબ આ રીતે રહેશે. બરાબર, પછી આપણે પ્રશ્ન બદલાય છે મને ઓળખો, તેના જવાબ આ રીતે રહેશે. બરાબર, પછી આવે છે પ્રશ્ન 3 ખરા ખોટા, એનો જવાબ આ રીતે રહેશે. બરાબર, હવે પ્રશ્ન 4, જેમાં જે પ્રશ્નો આપેલા છે એમાં પહેલો જ પ્રશ્ન છે NPK ખાતરવાળાનો જવાબ આ રીતે રહેશે. પછી બીજા પ્રશ્નનો જવાબ આ રીતે રહેશે. પછી આ ત્રીજા પ્રશ્નનો જવાબ પૂરું પાડવામાં આવે છે એવું છે. ચલો, જવાબ જે ભૂલ પડી છે. પછી આ છે ચોથા પ્રશ્નનો જવાબ, આ છે પાંચમા પ્રશ્નનો જવાબ. બરાબર, આ છે છઠ્ઠા પ્રશ્નનો જવાબ. બરાબર, નીચે સાતમા પ્રશ્નનો જવાબ. હવે છે પ્રશ્ન 5 તફાવત આપો. એમાં રવિ પાક અને ખરીફ પાકનો જવાબ આ રીતે રહેશે. બરાબર, પછી નીચે બીજો એક તફાવત આપે છે ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ. તેમાં આ રીતે લખવાનું રહેશે. આ સિવાયની બી ઘણા મુદ્દા હોય છે પાછા, જે તમે લખી શકો છો. હવે આ પ્રશ્ન 6 માગ્યા મુજબ જવાબ આપો. પ્રવૃત્તિવાળા છે બધા પ્રશ્નો. એમાં પહેલા પ્રશ્નનો જવાબ આ રીતે રહેશે. બરાબર, બીજો પ્રશ્ન છે એ પ્રયોગ છે, જેનો પ્રયોગ આ રીતે રહેશે, જે તમે જોઈ શકો છો. બરાબર, હેતુ, સાધન સામગ્રી, આકૃતિ આ તમારે સ્વાધ્યાય પોથીમાં દોરવાની રહેશે. બરાબર, પછી આ છે પદ્ધતિ. બરાબર, આ છે અવલોકન અને નિર્ણય. આ રીતે પ્રયોગ લખવાનો રહેશે. આ છે પ્રશ્ન 7 વર્ગીકરણ કરો. એના જવાબ આ રીતે લખવાના રહેશે. તમારી કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરનું વર્ગીકરણ. પછી આવે છે પ્રશ્ન 8 વૈજ્ઞાનિક કારણો. એમાં પહેલા જ પ્રશ્નનો જવાબ આ રીતે રહેશે. બરાબર, પછી આ બીજા પ્રશ્નનો જવાબ આ રીતે રહેશે. બરાબર, પછી આ ત્રીજા પ્રશ્નનો જવાબ. બરાબર, અને આ છે ચોથા પ્રશ્નનો અધૂરો જવાબ છે. એ અધૂરો જવાબ અહીંયા પાછળ પૂરો કર્યો છે. બરાબર, આ છે પાંચમા પ્રશ્નનો જવાબ. બરાબર, આ રીતે લખવાનો રહેશે. હવે આવે છે પ્રશ્ન 9 આકૃતિનું નામ નિદર્શન કરો. એમાં આ જે બે આકૃતિ છે એનું તમારે આ રીતે નામ નિદર્શન કરવાનું રહેશે. બરાબર, પછી પ્રશ્ન 9નો B, જે આપણે બુકમાં આકૃતિઓ આપી છે એ આકૃતિના નામ લખવાના છે આપણે. જે આ રીતે તમારે જે રેક્ટેંગલ આપ્યું છે એમાં નામ લખવાના છે તમારે. બરાબર, આ છે પ્રશ્ન 10. એમાં આપણે ક્ષેત્રીય મુલાકાત લેવાની છે ખેતરની, અને ખેડૂતને પૂછીને આ પ્રશ્નોના જવાબ આપણે લખવાના હોય છે. બરાબર, અમે પણ ખેતરની મુલાકાત લીધી હતી, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. આ 11મો પ્રશ્ન છે, જેમાં જોડકા જોડવાના છે આપણે. એમાં આ રીતે જવાબ રહેશે, જે તમે જોઈ શકો છો. બરાબર, 1 થી 6ના જવાબ આ રીતે રહેશે. પછી આપણને એક આવો ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ આપવાના છે. આ એક ફકરો આપેલો છે, જેનું તમે વાંચન કરીને આ રીતે પ્રશ્નોના જવાબ લખી શકો છો. બરાબર, આ પહેલા પ્રશ્નનો જવાબ છે આ, એના પછી આ બીજા પ્રશ્નનો જવાબ છે, અને પછી આ છે ત્રીજા પ્રશ્નનો જવાબ. તો આ રીતે આપણે આ પ્રશ્નોના જવાબ થશે. તો મારો વિડીયો જરૂરથી ગમે હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, અને વિડીયો જેને જરૂર હોય તેને શેર પણ કરજો. ઓકે, ગુડ બાય.